સમીકરણ અને વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. તો આજના આટલા મુદ્દાની ચર્ચા આપણે કરીશું. સૌથી પહેલા હું ઉદાહરણ લઈ અને વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓની સમજ આપી દઉં. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. 3 √5 અને 3 √5. વિદ્યાર્થી મિત્રો, તમને પૂછવામાં આવે કે આ બંને સંખ્યાઓ કેવી કહેવાશે? તો આ બંને સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. હવે આ અસમય સંખ્યાઓનો હું સરવાળો લઉં છું. 3 +√5 +3 √5. તો અહીં તમે જોઈ શકશો કે +√5 અને -√5 ઉડી જશે તો કેટલો જવાબ આવશે? 6. ચાલો આ એક ઉદાહરણ મેં લીધું. ત્યાર પછી બીજું ઉદાહરણ લઈ લઉં. 3 √5 2 √5. 3 √5 પણ અસમય છે, 2 √5 પણ અસમય છે. આ બંનેનો સરવાળો લઉં છું તો કેટલા થશે? 5 √5. 3 √5 2 √5 બરાબર 3 ને 2 5 √5. હવે મને કહો કે આ સંખ્યા કેવી કહેવાશે? અસમય. આ સંખ્યા કેવી કહેવાશે? સમય. આપણે વાસ્તવિક સંખ્યા માટે કઈ ગાણિતિક પ્રક્રિયા કરી? તો અસમય સંખ્યાનો બીજી અસમય સંખ્યા સાથે સરવાળો લીધો. ચાલો હવે હું ગુણાકાર લઈ લઉં છું. ઉદાહરણ 3 √5 અને 2 √5. ચાલો આનો ગુણાકાર કરીએ. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો શું થશે? 3 √5 ગુણ્યા 2 √5. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, 3 ને 2 સાથેનો ગુણાકાર 6 થશે અને √5 નો √5 સાથેનો ગુણાકાર 5 થશે. કારણ કે √5 કેટલી વખત છે? 2 વખત. તો √5 નો વર્ગ 5 થાય એટલે આનું સાદુરૂપ કેવું થશે? √5 ગુણ્યા √5 5, 5 ગુણ્યા 2 10, 10 ગુણ્યા 3 30. તો આનો જવાબ આવશે 30. મને કહો કેવી સંખ્યા કહેવાશે? તો સમય. ચાલો હવે ઉદાહરણ લઈએ. ચોથું 2 √5 અને √3 નો ગુણાકાર. આ બંને સંખ્યાઓ પણ અસમય સંખ્યાઓ છે. 2 √5 ગુણ્યા √3 બરાબર 2 કૌંસમાં 5 તરી 15. આ બંનેનો ગુણાકાર તમે વર્ગમૂળમાં લઈ શકો. આ સંખ્યા કેવી મળી? તો અસમય સંખ્યા મળી. ચાલો સરવાળાની ક્રિયા મેં અને ગુણાકારની ક્રિયા આ બે દર્શાવ્યા. હવે આપણે બાદબાકીની ક્રિયા દર્શાવીશું. ચાલો એના માટે ઉદાહરણ લઈએ. 3 +√5 અને 3 -√5 ની બાદબાકી. અહીંયા બંને 3 +√5 અને માત્ર √5 આની બાદબાકી લઈએ તો આના બરાબર 3 +√5 -√5 બંને ઉડી જશે. જવાબ આવશે 3.
કેવી સંખ્યા કહેવાય? સમમેય. ચાલો હવે આમાં બીજું ઉદાહરણ લઈએ આપણે. 3 + √5 અને 2 - √5. આ બંનેની બાદબાકી લઈએ. આ બંને સંખ્યાઓ કેવી કહેવાશે? અસમમેય. તો આની બાદબાકી લેવા માટે 3 + √5 - 2 - √5. ચાલો કૌંસ આપણે છોડી દઈએ. 3 + √5 -2 અને આ માઈનસ ને માઈનસ પ્લસ થઈ જશે. તો 3 માંથી 2 કાઢીશું 1. √5 અને √5 2√5 થશે. આ સંખ્યા કેવી કહેવાશે? અસમમેય. તો અહીં આપણે બાદબાકી એટલે કે તફાવતની ક્રિયા કરી. બે અસમમેય સંખ્યાની તફાવતની ક્રિયા કરી જે આપણને સમમેય કે અસમમેય મળે છે. હવે આપણે ભાગાકારની ક્રિયા લઈશું. એના માટે ઉદાહરણ 7. 3√5 અને 2√5 નો ભાગાકાર. 3√5 ને 2√5 જોડે આપણે ભાગી દઈએ. તો 3√5 ભાગ્યા 2√5. આ √5 જશે. 3/2 મળશે. કેવી સંખ્યા કહેવાશે? સમમેય. તો અહીં બે અસમમેય સંખ્યાનો ભાગાકાર આપણને સમમેય મળ્યો. ચાલો ઉદાહરણ 8 લઈશું. 3√5 ને 2√3 અથવા 3√3 વડે ભાગતા. તો આના બરાબર 3√5 ભાગ્યા 3√3. અહીં 3 ઉડાડી શકાશે. √5 ભાગ્યા √3 કેવી સંખ્યા કહેવાશે? અસમમેય. વિદ્યાર્થી મિત્રો, મેં આટલા ઉદાહરણની અંદર બે અસમમેય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ઉદાહરણ સ્વરૂપે તમને દર્શાવ્યા છે. તો તમે આના પરથી કહી શકો કે બે અસમમેય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર સમમેય કે અસમમેય હોઈ શકે છે. ફરી જોઈ લો. બે અસમમેય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સમમેય અથવા અસમમેય હોય છે. આટલો નિયમ આપણે અહીંયા લખી દઈશું. બે અસમમેય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સમમેય અથવા અસમમેય હોય છે. સમમેય અથવા અસમમેય હોય છે. તો તમે આ ઉદાહરણો દ્વારા સમજી ગયા છો અને તમારે ગોખવાની જરૂર નહીં પડે કે બે અસમમેય સંખ્યાઓ હોય તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સમમેય કે અસમમેય પૈકી કંઈ પણ આવી શકે. એક બાબત આપણે પૂરી કરી. હવે આપણે સમમેય સંખ્યાનો અસમમેય સંખ્યા સાથેની વાત કરીશું.
તો હવે પછીનો આપણો મુદ્દો લઈશું. હવે એમાં પાછો શૂન્યેતર શબ્દ વાપરીશું, કારણ કે શૂન્ય સાથેનો તો ગુણાકાર શૂન્ય જ થઈ જશે. તો અહીં આપણે લખીશું શૂન્યેતર સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. આ ક્રિયાઓને આપણે લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું સરવાળાની વાત કરી દઉં. પહેલો લઈશું આપણે સરવાળો. સરવાળા માટે શૂન્યેતર શબ્દની કઈ જરૂર નથી. ચાલો ઉદાહરણ લઈશું. 1 2√5 સમય સંખ્યા પહેલી લઈએ 5 અને √2 નો સરવાળો. 5 એ સમય સંખ્યા છે, √2 અસમય સંખ્યા છે. આનો સરવાળો કરીશું તો 5 +√2. આગળ કઈ જ ક્રિયા થઈ શકશે નહીં વિદ્યાર્થી મિત્રો. કેવી સંખ્યા કહેવાય? અસમય. સરવાળાની વાત પૂર્ણ. ત્યાર પછી બાદબાકી લઈએ. એમાં ઉદાહરણ 2 હું 3 લઉં અને √5 લઉં. આ બંનેની બાદબાકી. 3 એ સમય સંખ્યા છે, √5 અસમય સંખ્યા છે. માત્ર આટલું જ કરી શકાશે, આગળ ક્રિયા થશે નહીં. કેવી સંખ્યા કહેવાય? અસમય. ગુણાકાર અને ભાગાકાર માટે આપણે શૂન્યેતર શબ્દનો ઉપયોગ કરવો પડે. ઉદાહરણ 3 આપણે શૂન્ય સિવાયની સમય સંખ્યા લઈએ 5 અને √2 નો ગુણાકાર. 5 એ સમય સંખ્યા કહેવાય, √2 અસમય સંખ્યા કહેવાય. આ બંનેનો ગુણાકાર 5√2 થશે. કેવી સંખ્યા કહેવાય? અસમય કહેવાય. ભાગાકારમાં આપણે શૂન્યેતર નો ઉપયોગ કરવો પડશે. શૂન્ય સિવાયની સંખ્યા આપણે લઈએ, કારણ કે શૂન્ય વડે ભાગી શકાય નહીં. 4 અને √5. 4 નો √5 સાથે ભાગાકાર. તો અહીં આપણે 4 ના છેદમાં √5 મૂકીશું. 4 સમય કહેવાશે, √5 અસમય કહેવાશે. ભાગફળ અહીંયા જે મળશે એ અસમય હશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે શું લખી શકીએ? શૂન્યેતર સમય સંખ્યા, સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો બાદબાકી અસમય હોય છે. શૂન્યેતર સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર અસમય હોય છે. સરવાળા બાદબાકી માટે શૂન્યેતર શબ્દ વાપરવાની જરૂર નથી. 0 સમય સંખ્યા છે,
0 વત્તા √2 તો √2 આવશે. √2 અસમય કહેવાય. 0 કેવી કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. ગુણાકાર અને ભાગાકારમાં આપણે શૂન્ય સિવાયની સંખ્યા લેવી પડશે, કારણ કે તમે શૂન્ય લો સમય સંખ્યા તરીકે અને √2 અસમય તરીકે લો તો 0 ગુણ્યા √2 તો 0 થઈ જશે, સમય થઈ જશે. એટલે અહીંયા આપણે સમય શૂન્યતર શબ્દ વાપરવો પડશે. અહીં વાપરવાની જરૂર નથી. અહીં પણ તમે 0 સમય સંખ્યા લો, √5 અસમય સંખ્યા લો તો 0 ભાગ્યા √5 પણ 0 આવશે. 0 એ સમય સંખ્યા છે. એટલે હવે છેવટે હું આ રીતે લખી દઉં છું, સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે નો સરવાળો અને બાદબાકી. બાદબાકીને તફાવત શબ્દ પણ કહેવાય. કેવો આવશે? અસમય હોય છે. હવે ગુણાકાર અને ભાગાકાર માટે આપણે શૂન્યતર શબ્દ વાપરવો પડશે. તો હવે લખીશું શૂન્યતર સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર અને ભાગાકાર અસમય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો આ મુદ્દો બરાબર ક્લિયર થઈ ગયો હશે. ફરી એકવાર રિપીટ કરીને પછી આગળ જઈશું. જો બંને અસમય સંખ્યાઓ હોય તો અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સમય કે અસમય પૈકી કંઈ પણ હોઈ શકે, પરંતુ સમયનો અસમય સંખ્યા સાથેનો સરવાળો, બાદબાકી અસમય જ હશે અને શૂન્યતર સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર અને ભાગાકાર અસમય હોય છે. આટલું વિદ્યાર્થી મિત્રો તમે બરાબર ક્લિયરલી સમજી ગયા છો. તો હવે પછીનો મુદ્દો આપણે લઈશું સમીકરણ. તો નેક્સ્ટ મુદ્દો છે આપણો સમીકરણ. હું ઉદાહરણ લઈ અને પછી તમને સમજાવીશ કે સમીકરણ શું છે. ચાલો એક ઉદાહરણ લઈએ. 3√5 માં છેદનું સમીકરણ કરો. તો હું આનું પહેલા સોલ્યુશન આપી દઉં અને પછી ગુણાકારની ક્રિયા પણ લઈ અને પછી આપણે વ્યાખ્યા કરીશું. 3√5 ને હું અંશ અને છેદમાં √5 વડે ગુણી દઉં છું. તો ઉપર 3√5 થશે, નીચે √5 5 થશે. આ કેવી સંખ્યા થઈ ગઈ? સમય. એનો અર્થ કે છેદ સમય થઈ ગયો. ચાલો એક ગુણાકારનું પણ આપણે ઉદાહરણ લઈએ. ત્રણ વત્તા √5 અને અહીંયા √3 વત્તા √5 નું સમીકરણ કરો. અહીંયા છેદ નથી
તો આને હું આ રીતે કરી દઉં 3√5 ગુણ્યા 3 √5. આમાં અંશનું આપણે સમીકરણ કરીએ, છેદમાં કશું નથી તો 1. હું અહીંયા 1 ને 3 √5 વડે ગુણી દઉં છું. આમાં કોનું સમીકરણ કરવાનું છે? અંશનું. તો અહીં થશે 3 નો વર્ગ માઈનસ √5 નો વર્ગ છેદમાં 3 √5. તમે a² b² ના અવયવ જાણતા હશો. a b a b. આને તમે a લઈ લો, આને b લઈ લો, તો આ રીતે આપણે લખી શકીશું 3 નો વર્ગ 9 √5 નો વર્ગ 5 નીચે 3 √5. તો 4 ભાગ્યા 3 √5 આ અંશનું સમીકરણ થઈ ગયું. અહીં આપણે છેદનું સમીકરણ કર્યું હતું, અહીં અંશનું સમીકરણ કર્યું. તો સમીકરણ એટલે શું? સમીકરણ કોનું થઈ શકે? અસમય સંખ્યાનું થઈ શકે. તો અસમય સંખ્યાને યોગ્ય અસમય સંખ્યા સાથે ગુણી તેનું ગુણનફળ સમય સંખ્યા મેળવવાની રીતને અથવા ક્રિયાને સમયીકરણ કહે છે. આ એની વ્યાખ્યા થશે, સમયીકરણ. અસમય સંખ્યાને યોગ્ય અસમય સંખ્યા સાથે ગુણી તેનું ગુણનફળ અસમય સંખ્યા મેળવવાની ક્રિયાને સમીકરણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા સમીકરણ કરવાના દાખલા આવશે તો તમે આ રીતે કરી શકશો. તમને એવું પૂછવામાં આવે હેતુલક્ષીમાં 2 +√5 નો સમયકારક અવયવ, સમયકારક અવયવ ખાલી જગ્યા છે. એવું કઈ સંખ્યા છે, એવો કયો અવયવ છે જેને આની સાથે ગુણવાથી સંખ્યા સમય બનશે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે આટલું જોવાનું, અસમય સંખ્યા સાથેની જે નિશાની છે એનાથી વિરુદ્ધ કરી દેવાનું. 2 +√5 છે તો શું કરી દઈશું? 2 - √5. આ બંનેનો ગુણાકાર કરીશું તો આ રીતે સમય સંખ્યા આપણને મળશે. તો સમીકરણનો મુદ્દો તમારો બરાબર ક્લિયર થઈ ગયો હશે. આજે આપણે બે મુદ્દાની ચર્ચા કરી દીધી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાસ્તવિક સંખ્યાઓ માટેના ઘાતાંકના નિયમોની વાત કરીશું. આનો જ કાલે જ હું આ વિડિયો આગળ પાછો અપલોડ કરીશ એટલે ગણિતનું પહેલું ચેપ્ટર આપણું પૂર્ણ થાય પછી વિજ્ઞાનના સજીવનો પાયાનો એકમ એની શરૂઆત કરીશું. તો આટલું તમે રિવિઝન બરાબર કરજો. વિડિયો તમારા ગ્રુપની અંદર શેર કરી, લાઈક કરી અને બેલ આઇકોન જે છે એને પ્રેસ કરજો. તો જેવો વિડિયો હું અપલોડ કરું એટલે તરત નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. અને જે નવા હોય લિંકની અંદર તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કહેવું. રેડ બટન હશે સબસ્ક્રાઇબનું, એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં. અસ્તુ.